હવે બીજો મુદ્દો અનુયાયીઓ સાથેનો સંવાદ. ધર્મગુરુઓ પોતાના અનુયાયીઓ સાથે સંવાદ કરે તે પણ એટલું જ મહત્ત્વનું છે. ધર્મગુરુ જ અનુયાયીઓનું જીવન ઘડી શકે છે. ધર્મ સાચો વિકાસ આંકડાના સરવાળામાં નથી, પણ દરેક અનુયાયીની જીવન શુદ્ધિ અને તેના આધ્યાત્મિક ઉત્કર્ષમાં રહેલું છે. અનુયાયીઓની માત્ર સંખ્યા વધારવા કરતાં આ ઊંડાણનું મહત્ત્વ વધારે છે. એટલે જ દરેક ધર્મનો અનુયાયી પોતાના ધર્મનો સાચો અનુયાયી બને, તો પછી આપણું વિશ્વ એક વધુ સુંદર વિશ્વ બની શકે છે. આ માટે આપણે અનુયાયીઓને જનૂનથી તદ્દન દૂર રાખીએ, શ્રદ્ધા અને સદાચાર ઉપર કેન્દ્રિત કરવા જોઈએ. ભગવાન સ્વામિનારાયણે જોબન પગી જેવા અનેક લૂંટારો અને હિંસક કોમોનું પરિવર્તન કરી તેમને શાંતિપ્રિય બનાવ્યા હતા. આમ તેમને પ્રેમ અને ભક્તિના માધ્યમથી નિઃશસ્ત્ર ક્રાંતિ દ્વારા લોકોના જીવન પલટ્યા હતા. એ કાર્યની અસર અદ્યાપી વર્તી રહી છે. આપણા સૌનું કાર્ય પણ આવું જ થઈ શકે. આપણે સૌ સાથે મળીને કાર્ય કરીશું તો ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તન લાવી શકીશું. ત્રીજો મુદ્દો પોતા સાથે સંવાદ. પોતાની જાત સાથેની સંવાદિતા કરતાં વધુ મહત્ત્વનું કોઈ વસ્તુ નથી, કોઈ વાત નથી. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે આપણા ધર્મસ્થાપકોના આદેશોની કેટલા નજીક છીએ. આપણે તેમના તત્વજ્ઞાનને અને તેમના પ્રેમ, સત્ય, દયા, અહિંસા, સુહૃદયતા, શ્રદ્ધા, ભક્તિના આદેશોને આપણા જીવનમાં વધુને વધુ ઉતારીએ. ભગવાન સ્વામિનારાયણે સર્વ ધર્મને સ્પર્શતી ધર્મની વ્યાખ્યા કરી છે. વિશાળ એ ભાવના છે, જેમાં કહ્યું છે કે ધર્મ જ્ઞેય સદાચાર, અર્થાત સદાચાર એ ધર્મ છે. દરેકના જીવનમાં જો સદાચાર હશે તો જ વિશ્વમાં શાંતિ સ્થપાશે. સંસ્કૃતિના સૂર્યોદયથી હિન્દુઓ પ્રાર્થના કરતા આવ્યા છે કે સર્વત્ર શાંતિ, શાંતિ અને કેવળ શાંતિ વિસ્તરતી રહો, એ ભાવના હંમેશા રહેલી છે. આપના અનુયાયીઓને એ શીખવીએ કે બીજા પ્રત્યે સહિષ્ણુ થઈએ અને આદર પણ આપીએ. આપને જીવીએ, બીજાને પણ જીવાડીએ. સંવાદિતા સાથે શક્તિ પ્રમાણે પરસ્પર સહકાર પણ આપીએ. બીજાના ભોગે આપણે પ્રગતિ ન કરીએ, કારણ કે બીજાના ભલામાં આપનું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપનો જ ઉત્કર્ષ છે, બીજાના આનંદમાં આપનો જ આનંદ છે. ફરીથી આપ સૌનો આભાર અને પ્રાર્થના છે કે આ આયોજકો, યુનો અને વિશ્વના સમસ્ત લોકોને ભગવાનના અને પૃથ્વી ઉપર અવતરેલા સર્વ સંતપુરુષોના આશીર્વાદ મળે. ભગવાન સ્વામિનારાયણનો એક સંદેશો પણ એ હતો કે સર્વજીવ હિતાવહ, સર્વેનું સારું થાય, સર્વનું ભલું થાય, એની અંદર કોઈ એમના ભેદ હતા નહીં. અને એ રીતે જીવન જો આપણે બધાને એકબીજાની અંદર જોવા મળે, જે કહ્યું છે કે જ્યાં જોઈએ ત્યાં રામજી, એટલે દરેકમાં જો આપણે આત્માની દ્રષ્ટિએ આત્મવત્ સર્વભૂતેષુ, દરેકમાં આત્મા પરમાત્માને જોતા રહીએ તો સૌનું ભલું થાય અને સારું થાય, દરરોજ ધર્મની એકતા થવાય. અને આજના પ્રસંગે અહીંયા આગળ આ વિચાર જે આવ્યો છે ખૂબ આનંદનો છે. અને એ પ્રમાણે આપણે બધા એક વિચાર થાય તો ઘણું સરસ શાંતિ દુનિયામાં આવી શકશે. એ માટે ભગવાનને પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.